જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન. મિત્રો, આજના લેક્ચરમાં આપણે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન છે અને વિકાસની સમજૂતીના જે સિદ્ધાંતો છે તેનો અભ્યાસ કરવાનો છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે વિકાસને અસર કરતા જે પરિબળો છે એમાં વારસો અને પર્યાવરણ છે એની માહિતી લીધી હતી. તો ધ્યાન આપજો, જે શરૂ કરીએ છીએ એમાં કે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો પાડ્યા છે. કેટલા વિભાગો પાડ્યા છે? 3. કયા કયા 3 વિભાગો? તો જે પહેલો વિભાગ આવે છે એ છે ઘર, બીજો વિભાગ છે એ છે શાળા અને ત્રીજો વિભાગ છે સમવયસ્કો. એટલે દુર્ગાનંદ સિંહા એવું કહેવા માગે છે કે બાળકનો જે વિકાસ થશે, આ વિકાસનો આધાર એનું ઘર, એની શાળા અને એના મિત્રો છે એના આધારે થવાની સંભાવના છે. પછી આ દરેક વિભાગ ભારતીય બાળકના શારીરિક, સામાજિક અને અન્ય વ્યક્તિ સાથેની આંતરક્રિયા અને બાહ્ય ચેષ્ટા માટેનું ફલક પૂરું પાડે છે. તેનો વ્યાપ એટલે કે વિસ્તાર આવાસના સ્થળોના ભૌગોલિક, ભૌતિક અને સામાજિક સ્તર અને બાળકને મળતી સવલતો વગેરેની સુવિધાના આધારે ગણાય છે. એટલે દુર્ગાનંદ સિંહા શું કહેવા માગે છે કે બાળકનો જે વિકાસ થશે એ એની ઘરની આસપાસનું ભૌગોલિક વાતાવરણ ઉપર આધાર રાખશે. બાળક મેદાની પ્રદેશમાંથી આવે છે, રણ વિસ્તારમાંથી આવે છે, વધારે પડતો વરસાદ, વધારે પડતી ઠંડી કે ગરમી, એના આધારે અને સાથે સાથે એની સામાજિક સ્તર એટલે એ કઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ, કયા ધર્મનો છે એના આધારે બાળકનો વિકાસ થાય છે. પછી બાળકને મળતી સવલતો વગેરે સુવિધા મહત્ત્વની ગણાય છે. આ બધા પર્યાવરણીય ઘટકોની અસર બાળકના વિકાસના પ્રગટ લક્ષણો રૂપે દેખાય છે. તમામ જે આ વસ્તુ છે, ભૌગોલિક, સામાજિક, આર્થિક, રાજકીય જે તમામ સ્થળો છે, આના આધારે છે ને બાળકના જે લક્ષણો જોવા મળશે. પછી આ બધા પર્યાવરણીય બાળકના વિકાસના લક્ષણોમાં દેખાય છે. સર્વપ્રથમ બાળક ઘરના સંપર્કમાં આવે છે. બાળકનો જન્મ થાય ત્યારથી મોટા ભાગે 2 વર્ષ 3 વર્ષ લગી બાળક શેરીમાં નહીં, પણ શેરીમાં જે ઘર છે, આ ઘરનું જે સ્થળ છે, પછી ઘરનો જે પ્રકાર છે, ઘરનો પ્રકાર એટલે સંયુક્ત કુટુંબ છે કે વિભક્ત કુટુંબ છે, એની ઉપર પછી રહેવા અને જમવાની મોકળાશ, બાળકને યોગ્ય ટાઈમે રમવાનું, જમવાનું બધું મળી જાય છે, સગવડો, રમકડા, ઘરની વ્યક્તિઓ એની સાથે કઈ રીતના વ્યવહાર કરે છે, પાડોશી વગેરે પર તેના અસર કરે છે. બાળક થોડું મોટું થતાં શાળાએ જતાં શીખે છે. થોડું મોટું થતાં શાળાએ જતાં શીખે એટલે તમને પહેલાં એવું લખ્યું કે બાળક સર્વપ્રથમ ઘરના સંપર્કમાં આવે છે, બીજું કોના સંપર્કમાં આવે છે? શાળા. તેથી શાળાનો પ્રકાર ઇંગ્લિશ મીડિયમમાં છે, ગુજરાતી મીડિયમમાં છે, સરકારી છે કે પ્રાઇવેટ છે, આ બધું. પછી શિક્ષણનું માધ્યમ, હમણાં જે કીધું ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ. પછી શિક્ષણની સુવિધા, શાળાનું વાતાવરણ, ત્યાંના શિક્ષકો, અભ્યાસના વિષયો, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધો વગેરેની અસર બાળક ઉપર છે એ પડે છે. એટલે તમને કદાચ એવો પ્રશ્ન પૂછાય કે બાળક દુર્ગાનંદ સિંહે છે ને એના પ્રતિમાનમાં મુખ્ય 3 મુદ્દાઓ કયા છે? તો મુખ્ય 3 મુદ્દામાં પહેલું ઘર, બીજું શાળા અને ત્રીજું સમવયસ્કો. તો ઘરમાં છે એની આસપાસનું વાતાવરણ, પછી એના મિત્રો, એના પાડોશીઓ, આ બધાની અસર થઈ. શાળામાં શિક્ષકો, આજુબાજુના વિદ્યાર્થીઓ, કયા માધ્યમમાં છે, ભાષાનું માધ્યમ, એ બધાની અસર થાય છે. પછી તે સિવાય શાળાના મિત્રો, ઘર આંગણના મિત્રો, અહીંયા ઘર લખેલું છે, આ ઘર આંગણના મિત્રો, તેમની પ્રવૃત્તિ, સમવયસ્કમાં થતી આંતરક્રિયા, બાળપણના અનુભવ, બાળકનું નામ, તેના પહેરવા મળતા કપડાં, ઘરમાં અને મિત્રોમાં તેનું સ્થાન, બાળકને મળતો ખોરાક વગેરે બાબતો છે એ બાળકને ખૂબ જ સારી રીતે અસર કરે છે. એટલે મિત્રો, અહીં આપણે જે ચિત્ર જોઈ રહ્યા છીએ એ તમે ચિત્ર જુઓ કે બાજુનો પેરેગ્રાફ છે જુઓ, એ બે એક જ થશે કે દુર્ગાનંદ સિંહે જે વાત કરી છે કે બાળક સૌથી પહેલાં ઘરના સંપર્કમાં આવે, બીજું શાળાના સંપર્કમાં આવે અને ત્રીજું સમવયસ્કો. એમાં આજે ભૌતિક અવકાશ સામગ્રી, ભૌગોલિક વાતાવરણ, સામાજિક વાતાવરણ, ભૌતિક વાતાવરણ, જ્ઞાતિ, ધર્મ, વર્ગ ક્યાંથી આવે છે, આ બધાની અસર બાળક ઉપર થાય છે. પછી
આ ઘટકોની સ્વતંત્ર રીતે અસર જણાતી નથી, પરંતુ સતત આંતરક્રિયા વડે આ ઘટકોની અસર થતી રહે છે. પછી તેમજ તેની બીજી બાબતો સાથે ગૂંથણી થઈ જાય છે અને જુદા જુદા પ્રકારની અસર વ્યક્તિના વર્તનમાં દેખાય છે. જુઓ આકૃતિ 3.માં. હવે આ પ્રતિમાન છે એને વિગતવાર સમજીએ. આકૃતિ તમે બુક સાથે રાખજો એટલે તમને દેખાશે. અહીં આપણે સૌપ્રથમ બાળકનું જે સામાન્ય ભૌતિક વાતાવરણ છે એની ચર્ચા કરીએ. પણ એ પહેલાં ભૌતિક વસ્તુ એટલે કેવી વસ્તુ કે જેને અડી શકીએ કે સ્પર્શ કરી શકીએ એવી બાબતો કે વસ્તુ હોય ને, એવી વસ્તુને કઈ વસ્તુ તરીકે ભૌતિક વસ્તુ તરીકે ઓળખવામાં આવશે. તો આપ્યું છે તમને, બાળકનો વિકાસ થયો હોય અને તેનું ભૌગોલિક વાતાવરણ પણ જાણવું જરૂરી છે. બાળક કયા એરિયામાંથી આવે છે, કે એ ઠંડા પ્રદેશમાંથી આવે છે કે ગરમ પ્રદેશમાંથી આવે છે. જે લોકો ઠંડીમાં રહેતા હોય ને એનો જે મગજનો પારો હોય ને એ શાંત હોય છે, અને ગરમીવાળા વાતાવરણમાં છે ને એ મગજનો પારો ઊંચો હોય છે. ઉનાળામાં ક્રિકેટ રમતા હોય ને તો ઉનાળામાં ક્રિકેટમાં વધારે હારા બહુ તીવ્ર શોટ લાગશે, અને ઠંડીની ઋતુમાં કેવા લાગશે, ઓછા. અને એક બીજી વસ્તુ, આપણે અહીં જે શિયાળો આવે છે ને એમાં મર્ડર, ખૂન, આ બધા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે, પણ ઉનાળાની ઋતુમાં બહુ વધારે જોવા મળે છે. એટલે વ્યક્તિના આવેગો ઉપર, લાગણી ઉપર, ક્રોધ કે ભય ઉપર ઠંડી ગરમીની બહુ સારી અસર થાય છે. પછી પહાડી વિસ્તાર, વન પ્રદેશ, રણ પ્રદેશ વગેરેની અસર એ એના સ્વભાવ ઉપર લખે છે અહીં તમને, કે આ તમામની અસર બાળકના સ્વભાવ, એના રીતભાતો, પછી એના વિચારો, એની કામ કરવાની શક્તિ ઉપર પડે છે. બીજું આવે છે સંસ્થાકીય માળખું. આ માળખામાં જ્ઞાતિ, વર્ગ, કોમ, ધર્મ વગેરેનો સમાવેશ થાય છે. જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેને કારણે એક એવું પર્યાવરણ મળે છે જેના કારણે વિશિષ્ટ ભૂમિકાની અપેક્ષા રખાય છે. અમુક જ્ઞાતિના છોકરા હોય એની પાસેથી અમુક પ્રકારની અપેક્ષા હોય, જેમ કે બ્રાહ્મણ જ્ઞાતિના જે દીકરાઓ હોય છે એ દીકરાને કર્મકાંડની જે ક્રિયાઓ છે આવડવી જોઈએ, એની પાસેથી એવી ઈચ્છા હોય છે. એટલે જે લોકો જે જ્ઞાતિમાંથી આવે છે ને એને, જેમ કે વાણિજ્ય જ્ઞાતિના વિદ્યાર્થી હોય તો એને વાળ કાપતા છે એ થોડું ઘણું, ભલે એને એ કામ ન કરવાનું હોય પણ એનામાં એ હોશિયારી હોવી જોઈએ. તો આ સંસ્થાકીય માળખામાં આવે છે, અને તે વ્યક્તિ ઉપર મર્યાદા પણ મૂકે છે અને અમુક પ્રવૃત્તિનો નિર્દેશ કરે છે. દાખલા તરીકે વિચરતી જાતિના લોકો અને શહેરમાં સ્થિર થનાર લોકોના વર્તનમાં છે ઘણો તફાવત છે. વિચરતી જાતિ એટલે કઈ, કે જે એક જગ્યાએ સ્થિર ટકી ન શકતી હોય ને એવી જાતિને કઈ જાતિ તરીકે, વિચરતી જાતિ તરીકે ઓળખવામાં આવશે. તો એ લોકો ટૂંકમાં જે ફેરિયા હોય છે, પશુપાલકો હોય છે, કે બીજા જે એક જગ્યાએ ન રહેતા હોય એવા લોકો હોય, અને શહેરમાં જે સ્થિર થનાર લોકો હોય, આ બેમાં તફાવત જોવા મળશે. તેવી જ રીતે જે લોકો લોકશાહી કુટુંબમાં રહે છે અને સરમુખત્યારશાહી કુટુંબમાં ઉછરે છે, એવા ઉછરેલા બાળકોમાં પણ છે વર્તનમાં રીતભાત જોવા મળશે. લોકશાહી કુટુંબના બાળકો છે એ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે, જ્યારે સરમુખત્યારશાહી છે જ્યાં વધારે પડતું બહુ કડક નિયંત્રણ હોય તો એના બાળકો છે એ નિર્ણય લેવામાં ગભરાય છે. પછી સામાન્ય સુવિધાઓ આવે છે. બાળકને કઈ કઈ સુવિધા મળે છે એના આધારે પણ બાળકનું છે ને જે વર્તન હોય કે જે બીજી કોઈ પણ કાર્ય હોય એ નિશ્ચિત આપણે કરી શકીએ છીએ. એમાં વ્યક્તિની જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં ઓર મકાન, આ જરૂરિયાતોને કઈ જરૂરિયાતો કહેવાય? મૂળભૂત જરૂરિયાતો. અને પૌષ્ટિક જેમ કે ખોરાક, પાણી વગેરેની સુવિધા બાળકને શારીરિક, માનસિક અને વિકાસ અને તંદુરસ્તી ઉપર અસર કરે છે. જો બાળકને નાનપણથી સારી રીતે ખવડાવવામાં આવ્યું હોય તો એની બુદ્ધિશક્તિ અને શારીરિક શક્તિ બેય સારી થાય છે. પછી જે વ્યક્તિની
અભિરુચિ અને અભિયોગ્યતા પ્રમાણે તેને સુવિધા મળી રહે, પ્રોત્સાહન મળે તો વ્યક્તિનો વિકાસ ખૂબ સારો થાય છે. સામાન્ય સુવિધાઓમાં વ્યક્તિમાં ખાસ કરીને ફેરફાર શરતી નથી, પરંતુ વ્યક્તિને પોતાની શક્તિ અને અભિરુચિ પ્રમાણેનું વાતાવરણ ન મળે તો અનેક પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે. માની લો એક બાળકને દિવસમાં જેટલું ખાવાનું જોઈએ છે એટલું ખાવાનું મળતું નથી, તો એની શક્તિ જેટલી હોવી જોઈએ એની કરતાં કેવી રહેશે? ઓછી. એટલે બાળક બીજી પ્રવૃત્તિમાં એટલે ભણવામાં કે રમતગમતમાં હરખું છે એ આગળ પડતું કાર્ય કરી શકતી નથી. કારણ કે જેટલી કેલેરીવાળો અમુક બાળકોને વધારે કેલેરીવાળો ખોરાક જોઈએ, તો અમુકને કેવો જોઈએ છે? ઓછો. એટલે પછી મુશ્કેલી ઊભી થાય છે. પછી આગળ લખે છે કે વ્યક્તિનું આંતરિક વાતાવરણ અને બાહ્ય વાતાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને પરિણામ સ્વરૂપે વર્તન નિષ્પન્ન થાય છે. દાખલા તરીકે એક જ સંસ્થામાં ઉછેર પામતા બાળકોનું એક પ્રકારનું વાતાવરણ હોય. માની લો જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય એ બધાનું વાતાવરણ કેવા પ્રકારનું હોય? એક જ પ્રકારનું. પરંતુ બધા બાળકોનો વારસો સરખો ન હોવાથી તેમની ઉપર સરખી અસર પડતી નથી અને તેથી તેમના વિકાસમાં પણ છે ભિન્નતા જોવા મળે છે. હું એમ કહું કે હું તમને બધાને એક સરખી રીતે અત્યારે ઓનલાઈન ભણાવી રહ્યો છું, પણ તમારામાંથી કેટલાક એવા હશે કે જે વિડીયો કાપીને જોતા હશે, કેટલાક એવા હશે કે જે એક ધારું જોતા હશે, અને કેટલાક એવા હશે કે જે અત્યારે ખાલી વિડીયોમાં છે એ જોતા ન હોય પણ ખાલી લેસન મોકલી દેતા હોય. તો ભણવાની રીત એક સરખી જ છે, પણ એની જે સમજવાની શક્તિ છે, વિચારવાની કે રજૂઆત કરવાની શક્તિ છે, એ તમારા વારસા ઉપર આધાર રાખે છે. એટલે જેનો જેવો વારસો એ પ્રકારની એની વિકાસમાં ભિન્નતા જોવા મળશે. પછી વ્યક્તિના જીવનકાળ દરમિયાન વ્યક્તિ એ વય અવસ્થા બદલાય તેમ તેનું પર્યાવરણ પણ બદલાઈ શકે છે. દાખલા તરીકે બાલ્યાવસ્થા જે જન્મથી 6 વર્ષની હોય, પછી તરુણાવસ્થા જે 12થી લઈને 20 વર્ષ લગી હોય, પછી પુખ્તાવસ્થા જે આપણે એમ કહી શકીએ કે યુવાની કાળ એટલે પુખ્તાવસ્થા 20થી 35 વર્ષ, અને વૃદ્ધાવસ્થા 55થી મૃત્યુ સુધી વગેરે. દરેક અવસ્થામાં તેના પ્રશ્નો જરૂરિયાતો ભિન્ન ભિન્ન હોઈ શકે છે. તેથી સામાજિક આર્થિક શરીરમાં થતા ફેરફારોના કારણે પર્યાવરણની અસર ભિન્ન ભિન્ન થાય છે. અહીં તમને એમ કહેવા માગે છે કે જેમ જેમ વ્યક્તિની ઉંમર બદલાય ને એમ એનું વર્તન બદલાઈ જાય છે. માની લો બાળપણમાં જે વ્યક્તિ બહુ ટેલેન્ટેડ, બહુ ઉત્સાહી કે પછી બહુ આગળ પડતો હોય ને, તો આગળ જતાં શું થશે કે આગળ જતાં છે ને એ નિરુત્સાહી થઈ જશે વૃદ્ધાવસ્થામાં કે યુવાનીમાં, અથવા તો નાનપણમાં છે જો ઉદાસ ભર્યો હોય તો આગળ જતાં એ બહુ સક્રિય થઈ જશે. એટલે ઉંમર બદલાય એમ બાળકોમાં તફાવત જોવા મળે છે. પછી જીવનકાળ દરમિયાન શાળામાં પ્રવેશ, શિક્ષણની પ્રાપ્ત કરવા, લગ્ન કરવા, કામ ધંધો શરૂ કરવા, સંતાનનો ઉછેર કરવા વગેરે તબક્કાની અસર વ્યક્તિ ઉપર પડે છે. આ સિવાય કેટલીક વ્યક્તિના જીવનમાં છૂટાછેડા લે તો વ્યક્તિનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે, આપણે એવું કહી શકીએ. પછી ધંધામાં મુશ્કેલી અનુભવે, બેરોજગાર રહે. આપણે આજે કોરોનાનો સમય છે એમાં મોટાભાગના વ્યક્તિઓ 4 મહિના છે જે બેરોજગાર રહ્યા, તો એની અસર એની સામાજિક, આર્થિક અને ઘણી બધી બાબતો ઉપર છે શું થશે કે જોવા મળે છે. પછી નાણાકીય તકલીફો, નાણાંમાં ભીડ, કુટુંબની વ્યક્તિનું મરણ જેવા સંક્રાંતિના તબક્કા આવે છે જે આપણું જીવનને ફેરવી નાખે છે. પછી તેના પર જે પર્યાવરણીય પરિવર્તનની અસર થાય છે. વિકાસ એ શૂન્ય અવસ્થામાં કોઈ દી થતો નથી. શૂન્ય અવસ્થામાં થતો નથી એટલે કે વિકાસ છે ને એ ઉંમર પ્રમાણે થાય છે અને તે હંમેશા વિશિષ્ટ સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં ઘડાયેલો હોય છે. તો મિત્રો આજે એટલું રાખીએ છીએ. તમારે લેસનમાં જે છે દુર્ગાનંદ સિંહનો જે પ્રતિમાનનો આ જે અહીં તમને જે આપેલો મુદ્દો છે એ એકવાર લખીને, ટૂંકમાં આ જે પેરેગ્રાફ છે એ એકવાર લખીને મોકલવાનો રહેશે. જય હિન્દ.